નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વ્યાકરણ વિભાગમાં પદક્રમ અને પદ સંવાદ એ ટોપિક ઉપર ચર્ચા કરીએ. સર્વપ્રથમ પદક્રમ અને પદ સંવાદ આપણે કેને કહેશું? જુઓ, આનું વેઇટેજ છે એ પરીક્ષામાં 1 થી 2 માર્ક્સનું છે. એટલે કે 2 પ્રશ્ન પૂછાય પદક્રમના, તો એ તમારે લખવાના હોય. હવે પદક્રમ એને કહેવાય કે જે નિશ્ચિત પ્રકારની વાક્ય રચના હોય, અર્થાત બંધ બેસતી વાક્ય રચના હોય. એ વાક્યના અક્ષરોના ક્રમ છે એ તમને પરીક્ષામાં આડાઅવળા કરી દીધા હોય. ક્રમ તો એ જ હોય, પણ આખા વાક્યમાં એ આડાઅવળા કરી દીધા હોય. અને એને તમારે, આપણે જ્યારે ટેક્સ્ટ બુક્સ ભણશું, જ્યારે એમાં ખાસ કરીને પાઠ ભણશું, એમાં કોઈ પણ સેન્ટેન્સ કે વાક્ય કે આપણે દેશી ભાષામાં એમ કહીએ કે લીટી, એ જે લીટી લખેલી હોય જે ક્રમમાં, એ જ લીટી આપણે પદક્રમ વિશે પરીક્ષામાં પૂછાય છે. પણ એના જે વાક્યના અર્થ હોય એ લીટીમાં કે વાક્યમાં આગળ પાછળ કરી દીધા હોય. એને આપણે જ્યારે પાઠ ભણીએ ત્યારે એમાં જે ફોર્મમાં, જે લાઇનમાં, જે લીટીમાં લખ્યું હોય એ જ સાચા ઉત્તર તરીકે લખવાના હોય. હવે માની લ્યો કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે મેં આ તાસની શરૂઆત કરી તો મેં તમને કેમ સર્વપ્રથમ કીધું કે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો જો આ યોગ્ય વાક્ય કહેવાય. હવે આપણે એમ બોલીએ તો મિત્રો, વિદ્યાર્થી નમસ્કાર છે, તો એ જ કે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પણ આપણે ફેરવી નાખ્યું મિત્રો નમસ્કાર વિદ્યાર્થી, એમ ફેરવી નાખ્યું. તો આ આપણે વાંચવું પણ ગમતું નથી અને અર્થ રીતે બંધબેસતું પણ લાગતું નથી. આને જ પદક્રમ કહેવાય. હવે આપણે પદક્રમની વ્યાખ્યા સમજીએ તો જો શું કહીએ કે પદોની યોગ્ય ગોઠવણીથી વાક્યનો અર્થ સારી રીતે અને સ્પષ્ટ સમજી શકાય છે. અને એ જ રીતે પદો વચ્ચેના આંતરસંબંધોથી વાક્ય છે એક જાતનું સંવાદી બને. સંવાદી એટલે કે બંધબેસતું બને. એને જ પદક્રમ અને પદ સંવાદ કહેવાય છે. હવે આને આપણે વિસ્તૃત અભ્યાસ, જો આને આપણે સારી રીતે પદક્રમને સમજવું હોય ને, તો જો સૌથી પહેલાં એમાં સ્થાન, કાળ કે કોઈનું નામ આવતું હોય એ સર્વપ્રથમ આવે. બરાબર? એટલે જ મેં સર્વપ્રથમ તમને એ આપણું જે લેક્ચર ચાલુ થાય, આપણું જે પીરિયડ ચાલુ થાય, તો હું જે ભાષા બોલું છું એનેથી જ મેં તમને એક ઉદાહરણ આપેલું હતું. હવે જુઓ, આમાં પ્રથમ ઉદાહરણ શું છે કે આવું સેન્ટેન્સ છે એ તમને પરીક્ષામાં પૂછાય કે એ ફેરવવા તું નંદનવનમાં માગે છે ધરતીને. પાછળ જો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એક વસ્તુ હું તમને કન્ફર્મ કહેવા માગું છું કે પદક્રમ અને પદ સંવાદમાં તમને જે કાંઈ પણ ચિહ્ન આવે, વચ્ચે આવે કે વાક્યની પાછળ આવે, એ જ ચિહ્ન જ્યારે તમે સુધારતી વખતે લખો ને જવાબ, ત્યારે એ જ ચિહ્ન મૂકવાનું આવે છે. એ ચિહ્નમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો આવતો નથી. આ બાબત ખાસ ધ્યાન રાખવી. અને બીજી અગત્યની બાબત એ કે હું તમને હોમવર્કમાં આની એક PDF તો આપીશ જ ફોટો પાડીને, પણ આ જ્યારે વિડીયો ચાલુ હોય ને ત્યારે વચ્ચેથી થોડીક 2-3 મિનિટ જોઈ અને સમજીને પાછું આપણે ગુજરાતીની ફેરબુકમાં ઉતારતું જવાનું છે. એ નહીં ભૂલવાનું.
હવે આપણે પહેલા વાક્ય તરફ પાછા ફરીએ કે એ ફેરવવા તું નંદનવનમાં માગે છે ધરતીને. બીજી એક વાત એ કન્ફર્મ કરી દઉં કે પદક્રમ અને પદ સંવાદમાં કોઈ પણ અક્ષરનું બરાબર એને આગળ પાછળ કરવાના છે. એમાં સુધારો કે વધારો, જો સરખું સાંભળજો, સુધારો કે વધારો એ આપણે કાંઈ પણ જાતનો કરવાનો નથી. રસ્વઈ કે દીર્ઘઈ, રસ્વાવાળું કે દીર્ઘાવાળું એ પણ આપણે ઉમેરવાનું કાંઈ નથી, એમને મૂકી દેવાનું છે. આ બધા વાક્યો છે ને એ આપણા 12મા ધોરણની ટેક્સ્ટ બુકમાં પાઠમાં અને કાવ્યમાં સૌથી વધારે પાઠમાં આવે એ જ વાક્યો છે. પણ જે મેં તમને કીધું ને કે આ વ્યાકરણનો મુદ્દો જ છે કે એના ક્રમ છે એ બદલાવી નાખવામાં આવે અને જે તમારી ટેક્સ્ટ બુકમાં હોય એ જ ક્રમમાં તમારે પાછા પરીક્ષામાં લખવામાં આવે. તો હવે આ જે પહેલી ઉદાહરણ છે કે એ ફેરવવા તું નંદનવનમાં માગે છે ધરતીને. તો હવે આપણે એને સારી અને સીધી રીતે બોલવું તો શું લખ્યું એનો જવાબ જુઓ. એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માગે છે. જો એ કેટલું સુટેબલ થાય, કેવું આમ સરસ મજાનું વાક્ય બન્યું. બાકી પેલું વાક્ય તમે જો, એ ફેરવવા તું નંદનવનમાં માગે છે ધરતીને, તો એમાં બધું મિક્સ થઈ ગયું, કાંઈ ખબર નથી પડતી. હવે જો એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માગે છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. તમે છે ગુમાવી બધી એ સમજ શક્તિ તમારી. તમે છે ગુમાવી બધાએ સમજ શક્તિ તમારી. તો શું કર્યું? તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે. જો સાવ સિમ્પલ છે, એકવાર ધ્યાન રાખીને સમજશો એટલે આવડી જાય. આમાં બીજું કોઈ પણ જાતનું કાંઈ નથી કરવાનું, એમને બેઠું બેઠું વાક્ય મૂકવાનું, પણ વાક્ય કેવું કે જે સુટેબલ થાય. તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે. આપણે કોઈને કેવું હોય તો આપણે એમ કહીએ ને કે ભાઈ તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે. આ એકદમ વ્યવહારુ વાક્ય લાગે. બાકી આપણે એમ બોલી જ લાગે તમે છે ગુમાવી બધાએ સમજ શક્તિ તમારી. ત્રીજું વાક્ય જોઈએ. મન ભરવા આવેગોથી આનંદના માંડ્યું મારું. તો એનો જવાબ શું લખ્યો કે મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. જો મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. ચોથું ઉદાહરણ જોઈએ. રાખી વાત અનુરુદ્ધની મહાનામે માન્ય. તો જો મેં તમને આપણે શરૂઆત કરી તો કીધું હતું કે કોઈનું નામ હોય તો જો એમાં સર્વપ્રથમ લખ્યું કે મહાનામે અનુરુદ્ધની વાત માન્ય રાખી. આખું વાક્ય તમે જોજો. રાખી વાત અનુરુદ્ધની મહાનામે માન્ય, તો મહાનામે અનુરુદ્ધની વાત માન્ય રાખી. તો આપણે એક સવાલ એવો થાય કે સાહેબ મહાનામે લખ્યું ને અનુરુદ્ધનું લખશો તો જો અનુરુદ્ધનું ભળશે જ નહીં. તમારે રીતે એનો અભ્યાસ કરવો જોઈએ, ભળશે જ નહીં કોઈ દિવસ. કારણ કે આ બેઠે બેઠી પંક્તિઓ છે ને, એક વાત હજી પણ કન્ફર્મ કરી દઉં કે આપણે જ્યારે પાઠ લેશું ને ત્યારે આ બેઠે બેઠી પંક્તિ આવશે આવી જ રીતે, મહાનામે અનુરુદ્ધની વાત માન્ય રાખી. બરાબર. પણ પરીક્ષામાં એ તમને એના ક્રમ છે એ બદલાવીને પૂછે. આ એ જ આટલો જ મુદ્દો છે, બીજું કાંઈ નથી. એટલે જો રાખી વાત અનુરુદ્ધની મહાનામે માન્ય, તો શું લખ્યું કે મહાનામે અનુરુદ્ધની વાત માન્ય રાખી. જો પાછળ ફૂલ સ્ટોપ છે અર્થાત પૂર્ણ વિરામ છે, તો અહીંયા આપણે પૂર્ણ વિરામ જ રાખ્યું. કાંઈ પણ આપણે કોઈ પણ જાતનું ચિહ્ન બદલાવાનું નથી. હવે પાંચમું ઉદાહરણ જોઈએ. શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. જો તો
એનો જવાબ શું હોય કે ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. શુદ્ધ ભેંસ ક્યાંય હોય? અર્થાત આપણે એને એવું સંબોધી શકીએ કે આ શુદ્ધ ભેંસ. ભેંસનું શુદ્ધ હોય શું કે આપણે જે દૂધ લેવું છે એ, બરાબર. બાકી શુદ્ધ ભેંસ ને નબળી ભેંસ ને ખરાબ ભેંસ ને એવી કોઈ કેટેગરી એમાં હોતી નથી. એટલે જો શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ તો શું લખ્યું? ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. છઠ્ઠું ઉદાહરણ જોઈએ. જીવનનો છે ને પ્રકારનો એ પણ અંત જ. જીવનનો છે ને પ્રકારનો એ પણ અંત જ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું લખ્યું કે જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. જો આપણે કોઈને એમ બોલીએ કે જીવનનો છે ને પ્રકારનો એ પણ અંત જ, તો એ વાક્ય કોઈને સમજાય નહીં અને અર્થહી નહીં લાગે. પણ આપણે એમ કહીએ કે જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. એના પછીનું નેક્સ્ટ જોઈએ. મીઠા વગર લાગે છે રસોઈ ફીકી બધી. મીઠા વગર લાગે છે રસોઈ ફીકી બધી. તો એનો આપણે યોગ્ય પદક્રમ શું લખ્યું કે મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. જો એ બંધબેસતું થઈ ગયું. એવી જ રીતે આપણે એના પછીનું ઉદાહરણ જોઈએ. હું લુખ્ખો હતો ભારે માણસ. હું લુખ્ખો હતો ભારે માણસ. તો શું કર્યું? હું ભારે લુખ્ખો માણસ હતો. એના પછીનું આપણે જોઈએ કે એમના દર્શને જ પાઠ પ્રથમ મને મળ્યો શ્રમનો. એમના દર્શને જ પાઠ પ્રથમ મને મળ્યો શ્રમનો. તો શું લખ્યું કે એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. 10મું ઉદાહરણ જોઈએ. પેલો ટેટો એક લાવો વડનો. જો અલ્પવિરામ આપેલું છે અહીંયા. જુઓ ભાંગીને એને ફૂલ સ્ટોપ. તો જો મેં તમને આની શરૂઆતમાં કીધું હતું કે આપણે કોઈ પણ જાતનું ચિહ્ન બદલાવાનું નથી. તો જો પહેલા વાક્યનું આપણે શું કર્યું કે પેલો એક વડનો ટેટો લાવો, બરાબર. બીજું વાક્યનું આપણે શું કર્યું? એને ભાંગીને જુઓ. છેલ્લું આપણે ઉદાહરણ જોઈએ. ચંદનવાડી ઘાટીલો વળાંક આગળ લે બહુ શેષ નદી છે. ચંદનવાડી ઘાટીલો વળાંક આગળ લે બહુ શેષ નદી છે. તો આપણે જો નામ પહેલાં રાખ્યું કે ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. તો જો આ પદક્રમ હતા કે તમને એના ક્રમ છે એ આડા સવડા ઉલટ સુલટ કરીને પૂછે. એનો તમારે સચોટ ક્રમ કયો આવે? તો આપણા જે પાઠ કે કાવ્યમાં મોટે ભાગે હજી પણ રિપીટ કરી દઉં, પાઠમાં જ આવશે કે એમાં જે ફોર્મમાં લખાયેલા છે અર્થાત જે રીતમાં લખાયેલા છે એ જ રીતમાં આપણે પરીક્ષામાં લખવાના હોય. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોઈને તમે આ પદક્રમના અને પદ સંવાદના 11 જે ઉદાહરણો છે તે ગુજરાતીની બુકમાં અર્થાત તમે ગુજરાતીનું જે બુકમાં લખતા હોય એમાં ઉતારી લેવા. આભાર.